અમદાવાદના પાલડી અંડરબ્રિજની અંદર સળિયા દેખાયા હોવાની તસવીરો સામે આવી રહી છે। આ જાણકારી અમદાવાદથી અત્યારે મળી રહી છે। તે અંતર્ગત વરસાદને કારણે પાલડી અંડરબ્રિજમાં સળિયા દેખાયા હોવાની સ્થિતિનું નિર્માણ થયું છે। 4 મહિના પહેલા જ મુખ્યમંત્રીએ આ અંડરબ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું અને ત્યારબાદ 82 કરોડના ખર્ચે અંડરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે અને 4 જ મહિનાની અંદર તેના સળિયા દેખાવાના શરૂ થઈ ચૂક્યા છે। સસ્તું મટીરીયલ ઉપયોગમાં લેવાયા હોવાના આક્ષેપો પણ અહીં કરવામાં આવી રહ્યા છે। અંડરબ્રિજ બનાવવામાં ભ્રષ્ટાચારનો આક્ષેપ અત્યારે મોટા પાયે થઈ રહ્યો હોય તે પ્રકારે સ્પષ્ટતા જોવા મળી રહી છે। સસ્તું મટીરીયલ વાપર્યા હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે। અમદાવાદમાં પાલડી અંડરબ્રિજમાં સળિયા દેખાતા હોવાની તસવીરો સામે આવી છે। જો કે આજે અંડરબ્રિજ છે તે 4 મહિના પહેલા જ મુખ્યમંત્રી દ્વારા તેનું ઉદ્ઘાટન થયું હતું। વધુ વિગતો અમારા સંવાદદાતા રવિ ભાવસાર લાઈવમાં આપી રહ્યા છે। રવિ, 4 મહિના પહેલા જ મુખ્યમંત્રીએ જે અંડરબ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું તેની અંદર અત્યારે સળિયા દેખાઈ રહ્યા છે, શું કહેશો તમે? हाँ बिल्कुल जी, जो बात કરવામાં આવે તો જે પ્રમાણે 5 મહિના અગાઉ જે પાલડી અંડરબ્રિજ છે તેનું અંડરબ્રિજનું ઉદ્ઘાટન છે જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું। વાત કરવામાં આવે તો 5 મહિનાની અંદર જે રોડનો જે સળિયાઓ છે તે સળિયાઓ અત્યારે હાલ દેખાઈ રહ્યા છે। સાથે જે ડામર છે ડામર ઉતરી ગયો છે। વાત કરવામાં આવે તો જે પ્રમાણે હાલમાં તો જે ભ્રષ્ટાચારનો જે અંડરપાસ છે જે ભ્રષ્ટાચારનો અંડરપાસ હાલમાં દેખાઈ રહ્યો છે। સાથે જ જે લોકો છે તે લોકોને ક્યાંક ને ક્યાંક ખાવા જવામાં તકલીફ પડતી પડી રહી હોય એવું સ્પષ્ટ લાગી રહ્યું છે। લોકોના વાહનો છે લોકોના વાહનો અંદર જયારે પધરાય છે ત્યારે ક્યાંક ને ક્યાંક વાહનોમાં પણ પંચર થવાની પરિસ્થિતિ ઉભી થતી હોય। સાથે જ વાત કરવામાં આવે તો જે પ્રમાણે 80 કરોડના ખર્ચે જે અંડરપાસ બનાવવામાં આવ્યો હતો તે અત્યારે હાલ માત્ર 5 મહિનામાં જ તેનો જે ડામર છે ડામર ઉખડી ગયો। સાથે જ વાત કરવામાં આવે તો જે પ્રમાણે હાલમાં તો જે લોકો છે તે લોકો ક્યાંક ને ક્યાંક જે મુશ્કેલી છે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। સાથે જ ક્યાંક ને ક્યાંક જે સમગ્ર જે અંડરપાસમાં ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર થયો હોય અથવા તો હલકી ગુણવત્તાનું જે ડામર અથવા તો મટીરિયલ વાપર્યું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જી રવિ, જાણકારી આપવા બદલ આપનો આભાર। અમદાવાદમાં પાલડી અંડરબ્રિજમાં સળિયા દેખાયા હોવાની સ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે। જો કે 4 મહિના પહેલા જ આજે બ્રિજ છે આજે અંડરબ્રિજ છે તેનું મુખ્યમંત્રી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। મોટા પાયે કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, પરંતુ આ 82 કરોડના ખર્ચે બનાવેલા અંડરબ્રિજનું જે નિર્માણ થયું હતું તેના પર અત્યારે સળિયા દેખાઈ રહ્યા છે। સસ્તું મટીરિયલને વાપરવામાં આવ્યું હોય આ અંડરબ્રિજના કામકાજમાં તેવું અહીં આક્ષેપો પણ લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે। અંડરબ્રિજ બનાવવામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયા હોય તે પ્રકારની ગંધ છે તે ત્યાંથી આવી રહી છે।